ઓહો હો હો હો, શું જુઓ છો ગોરી? આ મારા બાપની છકડી જોઉં છું. તું શું જુએ છે? હું તારા બાપની આ છકડી જ જોઉં છું. તારું નામે તારા બાપે છકડી જ રાખ્યું છે ને. પણ હું તો આ છકડી જોઈને કંઈક કરવા વિચાર કરું છું. હું આ છકડી જોઈને કંઈક કરવા જ વિચાર કરું છું. અરે પણ હું તો આ છકડી હલાવવા માંગુ છું. હલાવવા તો હું એ માંગુ છું. તને હલાવતા આવડે છે? એકવાર મોકો તો આપ, પછી ખબર પડે. તો મને હલાવતા શીખવાડીશ? હા, પણ શીખવાડતા અડવું પડે. એ તો મારા બાપને પૂછવું પડે. જો આપણે પરણેલા પતિ પત્ની છીએ, અડવાની બાબતમાં હવે બાપને પૂછવાની જરૂર નહીં. અને તું પૂછવા જાઈશ ને તો ઈ તારો બેવડો બાપ છે ને ના જ પાડશે. માટે પૂછ્યા વગર જ શીખવા માંડ. શીખવાડતા કેટલું અડીશ? હવે એકવાર અડવાનું શરૂ કર્યા પછી નક્કી નહીં. પણ હું ના પાડું ત્યારે બંધો. અરે પણ હું એવું સરસ અડીશ કે તને એમ થાય કે અડ્યા જ કરે. એમ? હા. તો શીખવાડ. હા, અંદર આવતી રે. હાલ. હા, જો હું પેલા બેસું પછી તું અંદર આવીને બેસ. હા, આવતી રે હો. આ બહુ ડાઈ છકડી બેવડાના પેટની. હા, મજાની આવતી રે હો. હજી ઓરી આવ ને. હા, બસ હવે લાવ તારો હાથ. લે, આ વચમાંથી પકડ. અરે પણ આ શું છે? એ હલાવવાની ચાવી છે. ફેરવ. બહુ કઠણ છે. અરે પણ ઈ તો તું અડીને એટલે કઠણ થઈ ગઈ, નહીતર હાવ પહોંચી જ હતી. હા, ફેરવ. ફેરવી ને. હા. હવે છે ને તે આ દાંડો પકડ. હાય આવડો મોટો? ઈ તો તે કોઈ દી પકડ્યો નથી ને એટલે તને મોટો લાગે. પછી તું રોજ પકડીશ ને એટલે ટેવાઈ જાય. પકડ તું તારે. પણ આ તો નીચે પડ્યો છે. હા, તે એને 3 વાર છે ને ઊંચા નીચો કરવાનો. 3 વાર ઊંચા નીચો કરીશ ને પછી ઊંચો થઈ જશે. પછી શું થશે? પછી મશીનની કામગીરી ચાલુ થશે. લે, પકડ હો. હા, મજા આવે છે ને. હા, જો ચાલુ થયું ને મશીન. હા, હવે છે ને આ મુઠ્ઠીયું પકડ. આવડું મોટું? હા. આવડું મોટું તો મારાથી એક હાથમાં નહીં પકડાય. હા. 2 હાથે પકડવા પડશે. અરે ભાઈ, રિક્ષાને 2 મુઠિયા હોય એટલે 2 મુઠિયાને એક હાથે પકડવા પડે, સમજી ને. પકડ તું તારે. પછી શું થશે? પછી છે ને તે રિક્ષા ચાલવા માંડશે, ઊંચી નીચી થતી. અને ભેગા આપણે ઊંચા નીચા થતા જશું. પકડ, પ્રેમથી પકડ. હવે આપણે ઊંચા નીચા ક્યારે થશું? હવે તો તારો બાપ જો ન આવી જાય તો ઊંચા નીચા થવામાં જરાય વાર નથી. છગન! બાપુ! અલ્યા, તું આ શું કરે છે? આ તમારી દીકરીને આ હલાવતા શીખવાડું છું. બહાર નીકળ છકડી, બહાર નીકળ. પણ બેસવા દ્યો ને બિચારીને, એને જો ગમે છગન, છે. સાંભળી લે. જ્યાં સુધી તે શિવાની નોકરી છોડીને મારી આ છકડી ચલાવીને મારું ગુજરાન નથી ચલાવીને, ત્યાં સુધી તું પરણ્યો છે ને, છતાં હું તારો ઘર સંસાર નહીં ચાલવા દઉં. હવે ઘર સંસાર ચાલવા દ્યો કે ના ચાલવા દ્યો, પણ હું શિવાભાઈની નોકરી છોડીને આ તમારી ખખડેલ છકડી નહીં ચલાવું. તો મેં તને ઘર જમાઈ શું કામ બનાવે છે? અરે હું ઘર જમાઈ છું પણ ખુદદાર છું, જાત કમાઈથી જીવનારો છું. તો જીવ્યા કર. હા, પરણ્યો છતાંય વાટાની છે એમ. ચાલે આગળ થા. અને જો હવે તે છગનને અડવા દીધો છે ને તો તને ચીરીને હું મીઠું ભરીશ. ચાલે આગળ થા. હવે તું શું ચીરીને મીઠું ભરવાનો હતો? અરે ભગવાન કરશે ને તો હવે તો એનો ખોળો ભરાઈ જશે. આજ અડવાનું મુહૂર્ત તો કરી લીધું, હવે મધુ રજનીની તૈયારી કરું. ઓહો, ક્યાં હાલ્યા ગોરી? અરે આ લગન થયા ને આટલા વર્ષ થયા, હા. તોય છોકરા ન થયા. હા. એટલે રોજ જઈએ છીએ ત્યાં પૂજા કરવા. હા, તે હમણાં કોની પૂજા આદરી છે? હનુમાનજીની. અરે ખોટા ધક્કા ખામાં આ દેવ ડેરા મેલીને હનુમાનજીની ઠેસે ચડમાં. અરે પણ એમાં તમને શું વાંધો છે? મને વાંધો નથી, વાંધો તો હનુમાનજીને હશે. કેમ શું? અરે ઈ બાલ બ્રહ્મચારી બાઈ માણસનું મોઢું જુએ ને તોય પોતાનું મોઢું ફેરવી જાય એવા દેવ. એની પાસે તું છોકરા માગે ને તો પાટું જ મારે ને, તને રહી ગયું હોય ને તોય પડી જાય, સમજીને. તો હવે મારે શું કરવું? અરે પૂજીને પાણા એટલા દેવ કરવાને બદલે હાલ મારા ભેગી ડાક્ટર પાસે. ડોક્ટર પાસે?
એ છકડી હવે તો તને ડાક્ટર સાહેબની સલાહ બરાબર સમજાઈ ગઈ ને? ચાલ હવે. સમજી તો ખરી, પણ આમાં તો મારી પવિત્રતા ખંડિત થવાની બીક લાગે છે. હું જ્યારે કુંવારી હતી ને ત્યારે કોઈનો હાથ નથી અડવા દીધો. અરે પણ ઈ તો તું કુંવારી હતી ત્યારની વાત છે. અરે ક્યાં ભાગી? હવે પૈણ્યા પછી કાઈ ના હાલે. હવે તો હું તને આંખે આંખીને અડીશ. અરે મારા બાપને ખબર પડશે ને તો મને ચીરીને મીઠું ભરી દેશે. હવે મીઠું કઈ એટલું સસ્તું નથી. અરે એક મરચું ચીરીને મીઠું ભરવું હોય ને તોય લોકોની આ મોંઘવારીમાં રાડ ફટી જાય છે. તો તારો બાપ તને આખી આખી ચીરીને કોથળો એક મીઠું ભરે ને તો ઈ પોતે ચીરાઈ જાય, સમજી? માટે કોઈ પણ જાતની બીક રાખ્યા વગર ડાક્ટરે સમજાવ્યા પ્રમાણે તૈયાર રહેજે. હું ગમે ત્યારે પૈણ્યાની પેલી રાત ઉજવી નાખીશ. મારે ચકડાનું મોડું થાય છે. હે ભગવાન, બહાર ગામથી જટ મારા બાપુને મોકલ અને મને આ છગન છગડીથી બચાવ. સાંભળ દીકરી, હું તારો બાપ ચમન ચોકડી હવે આવી ગયો છું. તારે જરાય બીવાની જરૂર નથી. એ તને આંખે આખી હું તારા રૂવાળાને નહીં અડકી શકે. જ્યાં સુધી આ મારી છકડી ન ચલાવે ને ત્યાં સુધી હું એનો ઘર સંસાર ચાલવા દેવાનો નથી. હું રોજ રાતે ઓટલી પર બેઠો બેઠો પોટલી પીશ અને ચોકી પહેરો ભરીશ. તું જરાય બીક રાખીશ માં? પણ બાપુ, બીક તો હમણાં લાઈટ જાય છે ને ત્યારે લાગે છે. કેમ? આ તમારા જમાઈ છે ને, હા, અંધારામાં મારું બાવડું પકડીને હાથમાં ધોકા બેટરી પકડાવી દે છે. આવડી મોટી ધોકા બેટરી એ તારા હાથમાં દે છે? હા, આવડી નાની ધોકા બેટરી દેતા એના બાપનું શું થાય છે? પછી આવડી નાની મને ના ફાવે ને. જો સાંભળ, હવે તારે છે ને જમાઈની આ ધોકા બેટરી રાખવાની જરૂર નથી. તું આગળ થા. હાલ મારી હારે હાલ. લે આ પપુડી રાખ. અરે પણ આ તો ભોપું છે. મોટું હોય એને ભોપું કહેવાય, નાનું હોય ને એને પપુડી કહેવાય. તારે એનો અવાજ સાંભળવો છે? કેટલો તીણો છે ને? ગમે તેટલા દૂર બેઠા હોય ને તોય એનો અવાજ સંભળાય. એટલે હવે જ્યારે છે ને હવાર બપોર હાંજના કે રાતના ગમે ત્યારે છગન તને અડવા આવે ને ત્યારે તારે આ પપુડી વગાડવાની. એટલે છે ને હું હાજર થઈ જઈશ ને ચકના ચક્કા છૂટી જશે. પણ આ રાખું ક્યાં? જાગતા છે ને ઘરે બાંધજે અને રાતના હુતી વખતે છે ને તે પકડીને સૂઈ જજે. હા, અને જેવી તું પીપુડી વગાડીશ ને કે હું હાજર, ત્યારે છે ને હું ઓટલી પર બેઠો બેઠો પોટલી પીવું છું. હા. પીપુડી વાગી. છગડીયો આવ્યો લાગે છે. તારી તો તો ઊંઘે છે. ઉતારી નાખ્યો. સાલું શું થવા બેઠું છે કઈ ખબર નથી પડતી. આજે આમ કેમ થાય છે? આવું કોઈ દાવ થતું નથી. ઓરડામાં કોઈ નથી તો છકડીએ પપુડી વગાડી શું કામ? છકડીને ઊંઘમાં પપુડી વગાડવાની ટેવ છે. હા, કોણ બોલ્યું? હા, કોણ બોલ્યું? મને લાગે છે હું જ બોલ્યો. કોઈ નથી બોલ્યું. આ વખતે તો એ જોરથી પપુડી વગાડે ને તો જ અંદર જાઉં. બીજું શું? ભરેલી પોટલી તો મેં પીધું શું? ના, મને લાગે છે કે પીવાનો ટેમ થઈ ગયો છે અને મેં પીધું નથી ને એટલે પીપુડી વાગવાનો એમ થાય છે. પીપુડી નથી વાગી. પીપુડી નથી વાગી. બરો એમ. આ વખત તો ખરેખર છકડીએ પીપુડી વગાડી લાગે છે. ઓલા છગનિયાની ખેર નથી. આ
તને નહીં છોડું છગનિયા, તારી છે નથી હવે. ઓલા છગન, છગન, છગડી, આ પૂરી તેઓ ગાડી. ના ના, હું તો ઊંઘું છું. મારા નસકોરા સાંભળ્યા હશે. જોરથી બોલે છે ને. તારા નસકોરા પીપુડીની જેમ ટીણા બોલે છે. કમાલ થઈ ગઈ, ગજબ થઈ ગયો. કેમ થઈ ગયો ને મેં પીધું નથી ને એટલા માટે એના નસકોરા છે ને એ પીપુડી જેવા સંભળાય છે. આ નાની પોટલી આવડા મોટા પોટલા જેવી દેખાય છે. આજ તો પી નાખવું જ પડશે. હા, કેમ થઈ ગયો છે પીવાનો. સસરા, એ સસરીના ઉઠ, ગયો કામથી. બરામ રામ પીપુડી નથી વાગી, પીપુડી નથી વાગી. આ મારો સસરો આજ સુધી પોટલિયું પીતો તો, આજ આખું પોટલું પીવડાવી દીધું. હું તો રે જિંદગી ભર ને હું માણ્યા કરું પરણ્યાની પેલી રાત. ચકડી, મારી ચકડી, ચકડી, લે વગાડ તારી પીપુડી. એ ચકડી, પપુડી, અરે છકડી, વાલી છકડી. પરણ્યો ત્યારે જે હાથ પકડ્યો તો એ જ હાથ પકડીને આજ સુધી સંસાર ચલાવ્યો. પણ આજ તો પરણ્યાની પેલી રાત ઉજવી જ નાખીશ. છકડી, વાલી છકડી. અરે હવે આ પપુડી પડતી મેલ ને આ છગન ને છાતીએ લગાડ. આવતી રે, આવતી રે, આવતી જ રે. છગન, ઓ છગન છકડી વાળા, છગન. અલ્યા અડધી રાતે કોણ રાડ્યું પાડે છે? અરે ચમન કાકા, તમે અડધી રાત નથી, સવારના 10 વાગ્યા છે. સવાર પડી ગઈ? હા, સવાર પડી ગઈ, રાત નથી? રાત નથી. આ સાલું ટેમસર પીતો નથી ને એટલે ખબર પડતી નથી કે રાત છે કે દિવસ. એલા છગન, સવારના 10 વાગી ગયા. ચાલો, સિંહો યાદ કરે છે. અરે આજે જરા નિરાંતની નીંદર કરી. ભાવ આખાનો ઉજાગરો હતો. તું જા અને શિવાભાઈ ને કહેજે હું હમણાં જ આવું છું. ભલે. હા હા, ઉપર લ્યો સસરાજી, આ તમારી પીપુડી. પણ મારી છકડીની પીપુડીનો તીણો અવાજ આ બસના ભોંપુ જેવો કેમ થઈ ગયો? ઈ તો એવું છે ને સસરાજી કે બહુ વાગે ને તો ઝાલરનો અવાજ એ નગારા જેવો થઈ જાય. શું કે છકડી? હા છગન છકડી વાળા, હા, કેવી વાગી પીપુડી? ટેમ સર વાગી. બરાબર ટેમ તર વાગી ને. મારો ટેમ થઈ ગયો છે. લે હાલ હાલ, મને લાગે છે કે ભલે શિવો વાટ જોયા કરે, આપણો પાછો ટેમ થઈ ગયો છે. શું કે છકડી?